અત્યારે આ પ્રોગ્રામ કર્યો છે, ઇવેન્ટ કરી છે, એનો મેઇન પર્પઝ દેટ ઇઝ રિપ્લાન્ટેશન સર્વાઈવર મીટ. એટલે કે જે લોકોના આંગળા, હાથ, કાંડા કપાઈ ગયા હોય અને પછી એ લોકોને આપણે કાંડા કે આંગળીઓ જોડી હોય અને એ બધા સક્સેસ જે પેશન્ટ્સ છે એ બધાને આજે ભેગા કર્યા છે રિપ્લાન્ટેશનની અવેરનેસ ફેલાવવા માટે. અને આ એક્ઝેક્ટ પ્રસંગ રક્ષાબંધનની જસ્ટ પહેલાં કરવાનો મેઇન હેતુ જ એ છે કે જે લોકોના કાંડા કપાયા છે, સો એ એવરી હેન્ડ ડિઝર્વ સેકન્ડ ચાન્સ. લગભગ 3-4 જણાના સજેશન મળ્યા કે કિશા હોસ્પિટલમાં લઈ જાઓ, અને કિશા હોસ્પિટલમાં લગભગ અમે 7-7:30 વાગે પહોંચી ગયા હતા. અને પછી ત્યાં આગળ સર્જરીનું ડિસિઝન લીધું અમે. અને ડૉક્ટર કરણ સાહેબની આની પાછળ ખૂબ જ મહેનત છે. 15-16 કલાક સુધી મારું ઓપરેશન ચાલ્યું હતું અને એમને ખૂબ જ મહેનત કરી છે. ખાધા પીધા વગર આખી રાત જાગીને એમને મારી પાછળ મહેનત કરી છે. અત્યાર સુધી હવે રક્ષાબંધનમાં તમે સામાન્ય રીતે મનાવી શકશો, કેવું લાગી રહ્યું છે? હા, રક્ષાબંધન હવે હું સામાન્ય રીતે મનાવી શકીશ, નહીં તો હાથ ઉપર તો રાખડી બાંધી શકાય એવી પોઝિશન હતી જ નહીં મેડમ.